જય શ્રી રામ મિત્રો, આપણે ગયા હતા ભાવનગર જિલ્લાના બગદાણા ગામમાં. ત્યાં બાપા સીતારામનો એક આશ્રમ છે મિત્રો. ત્યાંથી આપણે ગયા હતા અંદર મંદિરમાં, પણ ત્યાંનો નજારો જોરદાર છે. ત્યાંથી આપણને લાગ્યું ચા પીવી જોઈએ. ત્યારની ચા બહુ વખણાય છે મિત્રો, ગોળની ચા આવે છે. ત્યાંથી આપણે ગયા હતા દર્શન કરવા. જય બાપા સીતારામ. હું અંદરથી દર્શન કરાવી શકું છું મિત્રો, જોઈ શકો છો તમે. દર્શન કરીને બાપા સીતારામ લખી દીજો મિત્રો. જોઈ લો મિત્રો, બાપા સીતારામની આખી ચોદીની મૂર્તિ છે. ત્યાંથી આપણે શ્રી રામજીના દર્શન કરવા ઉપર ગયા મિત્રો. ત્યાં રામજીનું મંદિર છે મિત્રો ઉપર. આ ગણપતિનું છે, આ હનુમાનજીનું છે, જોઈ શકો છો મિત્રો. ત્યાં આખા મંદિરનો નજારો છે મિત્રો, જોઈ શકો છો. ત્યાંનું બહુ જોરદાર લુક છે. ત્યાંથી આપણે બાપા સીતારામ મેન મંદિર છે ત્યાં ગયા હતા. જોઈ લો મિત્રો, આ મેન મંદિર હતું પહેલાં. ત્યાંથી આપણે પેલું ધ્યાન મંદિરમાં ગયા હતા મિત્રો. ત્યાં એક ધ્યાન કરવાની જગ્યા હતી. ધ્યાનમાં આપણે વડમાં કંઈ બાપા સીતારામ દેખાય છે મિત્રો. હું ત્યાં બી દર્શન કરાવીશ. આ બે વડ છે મિત્રો, ત્યાં ધ્યાન કરીને બાપા સીતારામ દેખાય છે, જેને વિશ્વાસ છે. ત્યાંથી આપણે ગયા હતા બાપા સીતારામના વાસણ છે. આ જ્યારે પહેલાં મંદિરનો લુક હતો, બ્લોક બનાવેલો હતો. ત્યાંથી આપણે અન્નપૂર્ણા મંદિરે ગયા હતા મિત્રો, જોઈ શકો છો મિત્રો. ત્યાંથી આપણે આ કાળ ભૈરવનું મંદિર છે મિત્રો. ત્યાંથી આપણે ધજાના દર્શન કરીને બાપા સીતારામની ગાડી જોવા ગયા મિત્રો. આ પહેલાં બાપા સીતારામ ગાડી રાખતા હતા, જોઈ લો મિત્રો. જોરદાર લુક છે ત્યાંનો. ગાડીનો નંબર મિત્રો બતાવી શકું, 6631 છે મિત્રો. ત્યાંથી આપણે ગયા તો મિત્રો, આપણે ગયા હતા પછી ભોજનાલયમાં. ત્યાંના હું દ્રશ્ય બતાવીશ મિત્રો, જોઈ શકો છો. ભોજનાલયના દ્રશ્ય મિત્રો જોરદાર છે અને લાખો પબ્લિક જમી શકે એવી વ્યવસ્થા છે. રામ રોટી કોને કોને ખાધી છે મિત્રો, કમેન્ટ કરજો જરા.